બોટાદ શહેર અને જિલ્લામાં જે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે, ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જિલ્લામાં ન માત્ર નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, પરંતુ ડેમ પણ છલકાઈ ગયા છે ને આ ઉપરાંત એક ઇકો કાર પણ તણાઈ જતા લાઠીદળના 7 લોકોના મોત થઈ ગયા છે। બોટાદ શહેરનું કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થયું। તળાવ છલકાઈ જતા તેના દરવાજા ખોલવામાં આવ્યા છે। દરવાજા ખોલવાને કારણે નાગલપર દરવાજા રોડ પર પાણી ફરી વળ્યા, જેના પગલે બોટાદથી ગઢડા જતો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો। બોટાદ શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો, જેના કારણે શહેરની જીવાદોરી સમાન કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના નાગલપર દરવાજા રોડ પર તળાવના પાણી ફરી વળ્યા છે, જેના કારણે બોટાદથી ગઢડા તરફ જતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો। બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે રાણપુર તાલુકાના ગુંદા ડેમ છલકાઈ જતા તેના 2 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા। આ પછી બરવાડા તાલુકાની ઉતાવળી નદીમાં છોડવામાં આવ્યું, જેના પગલે નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી। અગાઉ ખાંભડા ડેમમાંથી પણ પાણી છોડાયા બાદ હવે ગુંદા ડેમનું પાણી પણ છોડવામાં આવ્યું, જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલો ભીમદાસ સિંચાઈ યોજના ડેમ ઓવરફ્લો થયો। ગઢડા તાલુકા અને ડેમના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે આ ડેમ છલકાયો। ભીમદાસ ડેમ આસપાસના 10 જેટલા ગામોની સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। બોટાદ શહેરમાં મુસળધાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા। શહેરમાં ભાવનગર રોડ પર આવેલી પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં પાણી ભરાયા। 17 વર્ષ બાદ પાટીદાર રેસીડેન્સી સોસાયટીમાં પાણી ભરાયા। સોસાયટીના કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો હેરાન પરેશાન થયા। રહીશોએ આક્ષેપ કર્યો કે નદી નાળામાં થયેલા દબાણોને કારણે પાણી સોસાયટી વિસ્તારમાં ભરાયા છે। બોટાદના લાઠીદળથી સાંગાવદર જઈ રહેલી એક ઇકો ગાડી સોમવારે પાણીના પ્રવાહમાં તણાઈ જતા 7 લોકોના મૃતદેહ મળી આવ્યા। તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા। લાઠીદળના પરિવારના સભ્યો સુરાપુરા દાદાના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાણીનો પ્રવાહ આવતા તેમની ઇકો ગાડી તણાઈ ગઈ। ગાડીમાં કુલ 9 વ્યક્તિ સવાર હતા, જેમાંથી 2 વ્યક્તિ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે બાકીના 7 લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઈશ્વરિયાથી લાખણકા ગામ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો। ઈશ્વરિયા અને લાખણકા ગામ વચ્ચે રોડ પરનો કોઝવે તૂટી જતા આ સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદના કારણે રસ્તાના 2 ભાગ થઈ ગયા છે। કોઝવે તૂટી જતા હાલ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે। સાથે બ્યુરો રિપોર્ટ GSTV।